હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર. તો આજે આપણે વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણ MCQ પ્રશ્નનો પાર્ટ છે 7 એ જોશું, જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, પતિજ શબ્દનું શિષ્ટ રૂપ જણાવો. પતિજ શબ્દ છે એનું શિષ્ટ રૂપ શું થાય આપણે ગોતવાનું છે. ઓપ્શન એ છે શંકા, ઓપ્શન બી પતિતું, ઓપ્શન સી પતિ કે ઓપ્શન ડી શ્રદ્ધા. પતિજ શબ્દનો આપણે અર્થ જોવાનો છે. તો પતિજ શબ્દનો અર્થ છે, અહીંયા એનો આન્સર આવશે ઓપ્શન ડી, પતિજ એટલે શ્રદ્ધા. પ્રશ્ન નંબર 2, નીચેના તળપદા શિષ્ટરૂપના જોડકા પૈકી કયો વિકલ્પ સાચો છે. સાચો વિકલ્પ ગોતવાનો છે. ઓપ્શન એ રાસ એટલે મેળ, ઓપ્શન બી નથ એટલે સ્પષ્ટ, ઓપ્શન સી અનભે એટલે રૂવાડે અને ઓપ્શન ડી છે પેઠે એટલે સાંજે. તો ચારમાંથી કયો વિકલ્પ સાચો છે કે એનો અર્થ એ થતો હોય. તો અહીંયા આપણે આન્સર આવશે પેઠે એટલે સાંજે, શિષ્ટરૂપ સાચું છે. પ્રશ્ન નંબર 3, સમાનાર્થી શબ્દોની કઈ જોડ ખોટી છે તે શોધો. ખોટી જોડ શોધવાની છે. ચારમાંથી 3 સાચી છે અને 1 ખોટી છે. ઓપ્શન એ વાસ એટલે સાથ, ઓપ્શન બી કપટી એટલે ઠગારું, ઓપ્શન સી સુ એટલે ટપકવું અને ઓપ્શન ડી લાડલી એટલે વહાલી. તો આપણે ખોટી જોડ ગોતવાની છે. તો સમાનાર્થી શબ્દોને અહીંયા આન્સર આવશે કપટી એટલે ઠગારું થાય, ચૂ એટલે ટપકવું, લાડલી એટલે વહાલ. તો આન્સર આપણો એ છે, એ ખોટો જોડ છે. પ્રશ્ન નંબર 4, નીચેના પૈકી પર્વત શબ્દનો સમાનાર્થી શબ્દ કયો નથી. 3 છે એ પર્વતના સમાનાર્થી શબ્દ છે અને 1 છે એ નથી. તો કયો નથી એ આપણે શોધવાનો છે. ઓપ્શન એ ગિરી, ઓપ્શન બી અરંગ, ઓપ્શન સી અદ્રી, ઓપ્શન ડી અચલ. તો આપણે નથી એ ગોતવાનો છે. ગિરી એટલે પણ પર્વત થાય, અદ્રી એટલે પર્વત થાય અને અચલ એટલે પર્વત, અરંગ એટલે પર્વત થતો નથી. પ્રશ્ન નંબર 5, પાણી પોચું એટલે શું. પાણી પોચુંનો અર્થ શું થાય જોવાનો. ઓપ્શન એ કમળ, ઓપ્શન બી કોમળ, ઓપ્શન સી કઠોર કે ઓપ્શન ડી પાણી જેવું. 5મો પ્રશ્ન છે, એનો આન્સર આવશે પાણી પોચું એટલે કે કોમળ. પ્રશ્ન નંબર 6, પાવક શબ્દનો યોગ્ય વિરોધી શબ્દ શોધો. પાવક શબ્દ છે જેનો આપણે અર્થ ખબર હોય તો આપણે સહેલાઈથી ગોતી શકીએ. તો પાવક એટલે એનો ઓપ્શન એ છે પુણ્ય, ઓપ્શન બી પવિત્ર, ઓપ્શન સી અગ્નિ અને ઓપ્શન ડી અપવિત્ર. આપણે વિરોધી શબ્દ ગોતવાનો છે પાવકનો. તો પાવક એટલે અપવિત્ર થાય, તો એનો વિરોધી શબ્દ અહીંયા શું થશે. તો આન્સર આવશે અહીંયા ડી અપવિત્ર. પ્રશ્ન નંબર 7, નીચેના પૈકી વિરોધી અર્થવાળું જોડકું કયું નથી. એક એવું જોડકું છે કે વિરોધી અર્થ દર્શાવતું નથી. ઓપ્શન એ આરોહ અવરોહ, ઓપ્શન બી આસુરી અને દેવી, ઓપ્શન સી અર્થ આરંભ અને ઓપ્શન ડી અનુકૂળ અને પ્રતિકૂળ. કયું નથી એ આપણે ગોતવાનું છે કે જે વિરોધી જોડકું નથી. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી અંત અને આરંભ એ વિરોધી નથી, એ સમાનાર્થી જોડકું છે. પ્રશ્ન નંબર 7, કયું વિરોધી જોડકું સાચું છે. 4 ઓપ્શન છે એમાંથી 1 સાચું છે અને બાકીના છે એ ખોટા છે, કેમ કે સમાનાર્થી જોડકા છે. તો ઓપ્શન એ ઉપજાવ એટલે ફળદ્રુપ, ઓપ્શન બી મંડન એટલે સમર્થન, ઓપ્શન સી અધોગામી એટલે ઉધ્વગામી અને ઓપ્શન ડી સમૂહ એટલે સમષ્ટિ. તો કયું વિરોધી જોડકું સાચું નથી. સાચું નથી એટલે કે ખોટું છે. તો અહીંયા આન્સર આવશે આપણો ઓપ્શન સી અધોગામી અને ઉધ્વગામી. પ્રશ્ન નંબર 9, હવાની લહેરનો મંદ અવાજ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે કે હવાની લહેરનો મંદ અવાજ એને શું કહેવાય. ઓપ્શન એ સડસડાટ, ઓપ્શન બી કોલાહલ, ઓપ્શન સી પર્ણ મર્મર કે ઓપ્શન ડી ઘોંઘાટ. 4માંથી કયો આન્સર છે આપણો સાચો છે. તો અહીંયા હવાની લહેરનો મંદ અવાજ એને કહેવાય છે ઓપ્શન નંબર એ સરસરાહટ. પ્રશ્ન નંબર 10, સૂકા ઘાસના પૂડાનું ખડકલું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
સૂકા ઘાસનું પૂડાનું ખડકલું એને શું કહેવાય છે? એના માટે શબ્દ સમૂહ ગોતવાનો છે. ઓપ્શન એ છે ઓગલી કહેવાય, ઓપ્શન બી તગાવી, ઓપ્શન સી ડુંગળી કે ઓપ્શન ડી થપ્પો. સૂકા ઘાસનું પૂડાનું ખડકલું છે એને શું કહેવાય? તો અહીંયા આપણો આન્સર આવશે 10મા પ્રશ્નનો ઓપ્શન એ, સૂકા ઘાસના પૂડાનું ખડકલું ઓગલી કહેવાય. પ્રશ્ન નંબર 11, 60 વર્ષે ઉજવાતો ઉત્સવ માટે એક શબ્દ કયો છે? તો 60 વર્ષે ઉજવાતો ઉત્સવ એને શું કહેવામાં આવે? ઓપ્શન એ સુવર્ણ મહોત્સવ, ઓપ્શન બી રજત મહોત્સવ, ઓપ્શન સી હીરક મહોત્સવ કે ઓપ્શન ડી અમૃત મહોત્સવ. તો 60 વર્ષે ઉજવાતો ઉત્સવ એને કહેવામાં આવે છે ઓપ્શન એ સી હીરક મહોત્સવ. આન્સર આપશો સી. પ્રશ્ન નંબર 12, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. રૂપિયા ભરવાની સાંકડી લાંબી કોથળી. રૂપિયા ભરવાની સાંકડી લાંબી કોથળીઓને શું કહેવાય? ઓપ્શન એ ભાંગડી, ઓપ્શન બી વાંસોડ, ઓપ્શન સી વાંસલો કે ઓપ્શન ડી વાંસળી. તો અહીંયા 12મા પ્રશ્નનો આન્સર આવશે ઓપ્શન ડી વાંસળી કહેવાય છે. પ્રશ્ન નંબર 13, શબ્દ સમૂહ માટે એક શબ્દ તાકીદની સખત ઉઘરાણી એને શું કહેવાય? એના માટે આપણે શબ્દ સમૂહ આપવાનો છે. ઓપ્શન એ નોટિસ, ઓપ્શન બી તીવ્ર ઉઘરાણી, ઓપ્શન સી તકાજુ કે ઓપ્શન ડી એક પણ નહીં. તાકીદની સખત ઉઘરાણી એને શું કહેવામાં આવે છે? તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી તકાજો. પ્રશ્ન નંબર 14, ચાર આંખો થવી રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? ચાર આંખો થવી. ઓપ્શન એ કસડી કાઢવો, ઓપ્શન બી ઈર્ષા થવી, ઓપ્શન સી ઉથલ પાથલ થવી કે ઓપ્શન ડી મન આપવું. રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે. ચાર આંખો થવી એનો અર્થ શું થાય? તો અહીંયા આપણો આન્સર આવશે ચાર આંખો થવી એનો અર્થ થશે ઓપ્શન ડી મન આપવું. પ્રશ્ન નંબર 15, રૂઢિપ્રયોગનો અર્થ લખો. ગળ બેસવી. ગળ બેસવી એનો અર્થ શું થાય? ઓપ્શન એ કપડાને ઇસ્ત્રી કરવી, ઓપ્શન બી કરચલી પડવી, ઓપ્શન સી કડી પાડવી કે ઓપ્શન ડી વાત સમજમાં આવવી. તો ગળ બેસવી એનો અર્થ શું થાય? તો અહીંયા આપણો આ 15મા પ્રશ્નનો આન્સર આવશે ગળ બેસવી એટલે કે ઓપ્શન ડી વાત સમજમાં આવવી. પ્રશ્ન નંબર 16, રૂઢિપ્રયોગ અને તેનો અર્થ દર્શાવતું કયું જોડકું સાચું નથી? એટલે 3 સાચા છે ને 1 ખોટું છે એટલે કે સાચું નથી. તો કયું છે? તો ઓપ્શન એ જીભ કરચવી એટલે બોલવામાં મર્યાદા જળવવી, ઓપ્શન બી જીભ લોચા વળવા તો ગલ્લા તલ્લા કરવા, ઓપ્શન સી જીભ કરડીને મરી જવું, શરમાવું અથવા લજ્જાવું, ઓપ્શન ડી જીભ ઘાલવી એટલે બોલતા બંધ થઈ જવું. તો રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવતું નથી એવું એટલે ખોટો અર્થ છે. તો અહીંયા આન્સર આવશે જીભ કરચવી એટલે બોલવામાં મર્યાદા જળવાથી એક ખોટું છે. પ્રશ્ન નંબર 17, પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય કહેવતનો અર્થ જણાવો. તો પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે કહેવતનો અર્થ શું થાય છે? ઓપ્શન એ પોતાના જ વિરોધમાં આવવું, ઓપ્શન બી પારકી આસ સદા નિરાશ, ઓપ્શન સી કંઈ લેવા દેવા નહીં કે ઓપ્શન ડી સ્વભાવ બદલવો મુશ્કેલ છે. પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય તો એનો આન્સર આવશે સ્વભાવ બદલવો મુશ્કેલ છે. પ્રશ્ન નંબર 18, એક હાથે તાળી ન પડે ની વિરોધી કહેવત કઈ છે? વિરોધી કહેવત ગોતવાની છે કે એક હાથે તાળી ન પડે. ઓપ્શન એ જાજી શ્વેણે વેતર વંઠે, ઓપ્શન બી બળિયાના 2 ભાગ, ઓપ્શન સી દયા ડાકણને ખાય, ઓપ્શન ડી આપ મુવા વિના સ્વર્ગ ન જવાય. તો એક હાથે તાળી ન પડે એને વિરોધી કહેવત છે અહીંયા ઓપ્શન આવશે એ જાજી શ્વેણે વેતર વંઠે. પ્રશ્ન નંબર 19, બે ઘરનો પરોણો ભૂખે મરે. ઉક્ત કહેવતની સમાનાર્થી કહેવત કઈ છે? સમાનાર્થી કહેવત ગોતવાની છે. ઓપ્શન એ ધોબીનો કૂતરો ન ઘરનો કે ન ઘાટનો,
ઓપ્શન બી મોટા એટલા ખોટા. ઓપ્શન સી મધ હોય ત્યાં માખી ભમે. ઓપ્શન ડી રામ રાખે તેને કોણ ચાખે. તો બે ઘરનો પરણો ભૂખે મરે એની સમાનાર્થી કહેવત છે કે ઓપ્શન એ ધોબીનો કૂતરોનો ઘરનો કે ન ઘાટનો. પ્રશ્ન નંબર 20, નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો. 8 વાર ને 9 તહેવાર, એનો અર્થ શોધવાનો છે અહીંયા. ઓપ્શન એ ખૂબ જ દુઃખ હોવું. ઓપ્શન બી વારે તહેવારે ભીડ પડવી. ઓપ્શન સી હંમેશા આનંદ મંગલમાં રહેવું. ઓપ્શન ડી ભવિષ્યની ચિંતા અગાઉથી ન કરવી. તો 8 વાર ને 9 તહેવાર એ કહેવતનો અર્થ થશે અહીંયા. આન્સર આવશે ઓપ્શન સી હંમેશા આનંદ મંગલમાં રહેવું. પ્રશ્ન નંબર 21, નીચેનામાંથી સાચી જોડણી કઈ છે? પૃથ્થકરણ, પૃથ્થકરણ, પૃથ્થકરણ કે પૃથ્થકરણ. તો સાચી જોડણી ગોતવાની છે પૃથ્થકરણને. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન બી પૃથ્થકરણ. પ્રશ્ન નંબર 22, દંત્ય પ્રકંપી વ્યંજન શોધો. દંત્ય પ્રકંપી વ્યંજન કયો છે? ઓપ્શન એ હ, ઓપ્શન બી લ, ઓપ્શન ડી ડ કે ઓપ્શન ડી ર. દંત્ય પ્રકંપી એટલે કે ધ્રુજારી ઉત્પન્ન કરતો હોય તેવો વ્યંજન. તો અહીંયા આન્સર આવશે, આપણે બોલીએ એના ઉપરથી જ ખબર પડી જાય કે ર. પ્રશ્ન નંબર 23, શબ્દકોશના શબ્દનો ક્રમ મુજબ કયો વિકલ્પ યોગ્ય છે? શબ્દકોશ પ્રમાણે કયો વિકલ્પ સાચો છે એ જોવાનો છે. તો સૌથી પહેલાં આપણે ક્રમવાર એને ગોઠવશું. તો કચવાટ, કચવાર, કચેરી. તો સૌથી પહેલાં તો છેલ્લા સી અને ડી નીકળી ગયા. તો એ ઓપ્શન આન્સર આવશે એ અને બીમાંથી. તો એને આપણે કાર્યક્રમ પ્રમાણે ગોઠવીએ તો અહીંયા આપણો આન્સર બનશે શબ્દકોશ પ્રમાણે સાચો વિકલ્પ આવશે અહીંયા ઓપ્શન એ કચવાટ, કચાર, કસુંબર અને કચેરી. પ્રશ્ન નંબર 24, સંધિ લખો. પરિણીત એની સંધિ શું થાય? છૂટી પાડવાની છે. તો ઓપ્શન એ પરી પ્લસ નથ, ઓપ્શન બી પરી પ્લસ નથ, ઓપ્શન સી પરી પ્લસ નથ કે ઓપ્શન ડી પરી પ્લસ નથ. તો અહીંયા સંધિ થશે, એનો આન્સર આવશે ઓપ્શન એ પરી પ્લસ નથ. પ્રશ્ન નંબર 25, સંધિ જોડો. ઓપ્શન એ સુ પ્લસ અલ્પને સંધિ જોડવાની છે. ઓપ્શન એ સ્વલ્પ, સુઅલ્પ, ઓપ્શન બી સ્વલ્પ, ઓપ્શન સી સ્વાલ્પ કે ઓપ્શન ડી સ્વાલ્પ. તો સુ પ્લસ અલ્પની સંધિ થશે, અહીંયા આન્સર આવશે બી સ્વલ્પ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 25 ગુજરાતી વ્યાકરણના MCQ પ્રશ્નો જોયા, જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે અને વારંવાર પ્રેક્ટિસ કરવાથી આપણે ગુજરાતી વ્યાકરણની અંદર સારા માર્ક્સ કવર કરી શકીએ છીએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરો, ચેનલ પર નહીં હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.